स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार मित्रों, आज आपणे बीएड ओडीएल अभ्यासक्रम में शिक्षक प्रशिक्षण पेपरना जेनो कोर्स नंबर है ES 103 અને એના બ્લોક 1ના એકમ 1 વિશે આપણે ચર્ચા કરીશું। આપણે સૌ જાણીએ છીએ કે આપણે બીએડનો અભ્યાસક્રમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે તે ઇન સર્વિસ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ છે। અને ઇન સર્વિસ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ એટલા માટે છે કે આપણો પ્રશિક્ષણાર્થી એ કોઈને કોઈ શાળામાં પૂર્ણકાલીન શિક્ષક તરીકે સેવા બજાવે છે। મિત્રો, શિક્ષકોનું શિક્ષણ એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને જેને આપણે શિક્ષક પ્રશિક્ષણ એવું કહીશું। શિક્ષક એ પોતે શિક્ષણ આપવાની પ્રક્રિયામાં સામેલ છે, પરંતુ શિક્ષણ આપવાની પ્રક્રિયામાં આવતા પહેલાં તે પોતાની વ્યાવસાયિક સજ્જતા શિક્ષક તરીકેની પ્રાપ્ત કરે છે, કેટલાક ગુણોનું સિંચન કરે છે, કેટલાક કૌશલ્યો કેળવે છે અને આ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી ચલાવવામાં આવતો અભ્યાસક્રમ છે જેને આપણે ટીચર્સ ટ્રેનિંગ અથવા તો શિક્ષક પ્રશિક્ષણ એવા નામથી આપણે ઓળખીએ છીએ। શિક્ષક પ્રશિક્ષણમાં આ એકમમાં આપણે એકમનો પરિચય મેળવીશું, શિક્ષક અને શિક્ષણનું મહત્ત્વ આપણે સમજી શકીશું, શિક્ષણ અને શિક્ષક પ્રશિક્ષણ વિશે સમજ મેળવીશું, શિક્ષક શિક્ષણની જરૂરિયાત શું છે તે જાણી શકીશું, શિક્ષક શિક્ષણના ઉદ્દેશો અને શિક્ષક શિક્ષણના હેતુઓ વિશે આપણે આ એકમની અંદર બ્લોક 1ના એકમ 1માં આપણે આટલી વાત કરીશું। આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ એ માનવના સર્વાંગીણ વિકાસની પ્રક્રિયા છે। અહીંયા પ્રક્રિયા શબ્દ છે, કેવી છે? માનવના સર્વાંગીણ વિકાસની પ્રક્રિયા। માણસનું સર્વાંગીણ વિકાસની જે પ્રક્રિયા જે છે જેને આપણે શિક્ષણ કહીશું। અહીંયા મિત્રો બે શબ્દો છે, શિક્ષણ અને બીજો શબ્દ છે પ્રક્રિયા। શિક્ષણ એ એવી પ્રક્રિયા જે છે, આપણે આગળ જોઈશું કે ઘણા બધા શબ્દો એમાં ઉમેરાતા જશે। એક ધ્રુવી પ્રક્રિયા છે, દ્વિધ્રુવી પ્રક્રિયા છે, ત્રિધ્રુવી પ્રક્રિયા છે, એ એના આગળના એકમની વાત કરીશું ત્યારે આપણે સમજીશું। પણ આ પ્રક્રિયા એટલે શું? આ પ્રક્રિયામાં પ્રપૂર્વક જે છે તે ખૂબ મહત્ત્વનો છે। ક્રિયા વિશે તો આપણે સમજી શકીએ કે ભાઈ શિક્ષણ એક ક્રિયા છે, પણ ક્રિયા નથી, અહીંયા પ્રક્રિયા છે। પ્રક્રિયાને આપણે અંગ્રેજીમાં કહીએ તો થશે પ્રોસેસ। પ્રોસેસ એટલે શું? પ્રોસેસ, કોઈ પણ પ્રકારની પ્રોસેસ હોય એમાં ત્રણેક બાબતો મહત્ત્વની હોય। એની આગતો, જેને આપણે ઇનપુટ્સ, અને વચ્ચેથી એના પર પ્રક્રિયા થશે ઇનપુટ્સ ઉપર અને છેલ્લે આપણને નિપજ મળશે। નિપજને આપણે આઉટપુટ એવું કહીશું। આઉટપુટ અને ઇનપુટ એ બે શબ્દોને વચ્ચે જે થાય છે તે પ્રક્રિયા। પ્રક્રિયા જે શબ્દ જે છે
એને સમજીએ પહેલાં. દાખલા તરીકે અહીંયા ઇનપુટ તરીકે એક અબૂદ બાળક દાખલ થાય છે અને બહાર આવે છે એ પ્રોસેસ થઈને, ત્યારે એક નાગરિક બહાર આવે છે જેને આપણે કેળવાયેલો નાગરિક અથવા તો સુસંસ્કૃત નાગરિક અથવા તો ભણે ગણેલો નાગરિક, ભણેલો ગણેલો યુવાન એ કહીશું. પ્રોસેસ શું થઈ? કેજીના 2 વર્ષ, 7 વર્ષ કે 8 વર્ષનું પ્રાથમિક શિક્ષણ, 2 વર્ષનું માધ્યમિક શિક્ષણ, ત્યાર પછીનું 2 વર્ષનું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વત્તા 3 વર્ષનું ગ્રેજ્યુએશન વત્તા 2 વર્ષનું પીજી વત્તા 2 વર્ષનો વ્યાવસાયિક કોર્સ, જેમ કે બીએડ. આટલી બધા અભ્યાસક્રમોમાંથી પસાર થાય એટલે પછી આપણને આઉટપુટ તરીકે આ બાબત મળે. અને જો ઇનપુટમાં અબૂદ બાળક દાખલ થયું હતું, શાળામાં મૂકીએ ત્યારે એને બહુ જ ઓછી સમજશક્તિવાળું બાળક હતું, અને જ્યારે બહાર નીકળે છે ત્યારે તે એક આઉટપુટ તરીકે સમાજને સુસંસ્કૃત નાગરિક મળે છે. આ નાગરિક કેવો મળે છે? શિક્ષિત, કેળવાયેલો, આવો નાગરિક મળે છે. સમજદાર નાગરિક આપણને પ્રાપ્ત થાય છે. આ સમજદાર નાગરિક, કેળવાયેલો નાગરિક, શિક્ષિત નાગરિક એ આપણી અપેક્ષા અનુસારનો હોય છે. આપણે જે હેતુને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા કરી હશે એવું આ નિપજ અથવા તો આઉટપુટ આપણને મળે છે. અહીંયા દાખલ થનાર ઇનપુટ્સ બધા સરખા છે, પ્રક્રિયામાંથી પસાર થાય છે, આઉટપુટમાં નિપજ તરીકે આપણને મળે છે. તે પ્રકારે જુદા જુદા પ્રકારના નાગરિકો આપણને પ્રાપ્ત થાય છે. જો આ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસની આપણે વાત કરીએ કે કોઈ પણ એક પ્રોડક્ટ બનાવવા માટે આપણે ઇનપુટ તરીકે જે રો મટીરિયલ નાખીએ તે ઇનપુટ તરીકેનું રો મટીરિયલ જે છે એનું આઉટપુટ બધું એક સરખું બીબાઢાળ પ્રકારનું આપણને મળે. શિક્ષણમાં આવું થતું નથી. શિક્ષણમાં આ બધું જ જે મળે છે, શિક્ષિત, કેળવાયેલો, સમજદાર, નાગરિકત્વના ગુણો ધરાવતો નાગરિક, આ નાગરિક જે પ્રાપ્ત થાય છે તે જુદી જુદી કક્ષાનો નાગરિક આપણને પ્રાપ્ત થાય છે. સદગુણોથી ભરેલો, દુર્ગુણોથી ભરેલો પણ નાગરિક પ્રાપ્ત થાય છે. તો એનો મતલબ એ થયો કે જો ઇન્ડસ્ટ્રીમાં જે ઇનપુટ્સ નાખીએ છીએ અને બધા જ બીપાઢાળ, બધા જ નમૂના સેમ્પલ પ્રમાણેના, જે પ્રમાણેનું આયોજન કર્યું હોય, જે પ્રમાણેનું પ્રોગ્રામિંગ કર્યું હોય એ પ્રમાણેનું નિપજ આપણને મળે. અહીંયા એવું થતું નથી. એનો અર્થ એ થયો કે જે પ્રોસેસ આપણી જે છે, પ્રક્રિયા જે છે આપણી, એ પ્રક્રિયા જે છે એ કાં તો ખામીવાળી છે અથવા તો એ પ્રક્રિયામાં કંઈક મુશ્કેલી છે, જેના લીધે આપણને જુદા જુદી કક્ષાના નાગરિકો પ્રાપ્ત થાય છે. એટલે કે અબૂદ બાળક જે ઇનપુટમાં દાખલ થાય, ઇનપુટ તરીકે દાખલ થાય, એને જે પણ પ્રકારની માવજત મળે અને પછી જે બહાર આવે તે માવજત ઉપર આધારિત છે. ભિન્ન શું કામ છે? આઉટપુટની ભિન્નતા એટલા માટે છે શું કામ આઉટપુટની ભિન્નતા છે? આઉટપુટની ભિન્નતા મિત્રો એટલા માટે છે કે આ નાગરિક જે પ્રાપ્ત થાય છે એના ઉપર જે પ્રોસેસ કરવામાં આવે છે, જે બાળક જે છે એ કોઈ નિર્જીવ નથી, એ સજીવ છે. તો અહીંયા ઇનપુટ તરીકે અથવા તો એમાં જે લઈએ છીએ તે ઇનપુટ જે છે તે સજીવ છે.
એ પોતે પોતાના કોઈને કોઈ સંસ્કારો લઈને આવે છે. આપણને અભિમન્યુની વાત ખબર છે કે માતાના ગર્ભમાં પણ અભિમન્યુનું શિક્ષણ થયું હતું. એક બીજી વાત કરું કે પહેલાંના જમાનામાં એવું કહેવાતું કે બાળક જન્મે ત્યારે 3-4 દિવસે આંખો ખોલતું થાય અથવા તો કંઈક રિએક્શન આપતું થાય. અત્યારે એવું થતું નથી. અત્યારે બાળક જન્મે છે એના સંસ્કારોના પરિણામે, ગર્ભના સંસ્કારોને પરિણામે જન્મતાની સાથે જ એકાદ દિવસમાં એ પોતાના પ્રતિભાવો આપવાનું ચાલુ કરે છે. ઝડપથી ટેકનોલોજી શીખે છે, ઝડપથી મોબાઈલ ઓપરેટ કરતા શીખે છે, કારણ કે એ એના પૂર્વજન્મના સંસ્કારો છે. તો આ ઇનપુટ સજીવ છે, એના લીધે વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત છે. આપણે શિક્ષણની પ્રક્રિયામાં એક વાત ચૂકી ગયા. અહીંયા પેલું ફેક્ટરી જેવું નથી. અહીંયા ફેક્ટરીના જે ઇનપુટ જે છે એ નિર્જીવ છે. અમુક વસ્તુમાંથી જ અમુક વસ્તુ બને એ નિશ્ચિત છે. અમુક વસ્તુના મિશ્રણથી અમુક પ્રકારની પ્રક્રિયામાંથી પસાર કરીએ પછી આ ઇનપુટમાંથી યોગ્ય આઉટપુટ આપણને મળે. જો મિશ્રણની ખામી હોય, જો સંયોજનની ખામી હોય, જો યોગ્ય પ્રકારે ના થાય તો આપણને આઉટપુટ પણ એમાં પણ ગુણવત્તાયુક્ત આઉટપુટ મળતો નથી. પણ અહીંયા એ પ્રોસેસ, નિર્જીવ વસ્તુ માટે પ્રોસેસની જે છે એ બધા મશીન્સ કોમન છે. જે વેસલ્સમાંથી, જે વાસણોમાંથી, જે પાત્રોમાંથી એને પસાર કરવામાં આવે છે ઇનપુટને ફેક્ટરીની અંદર, એ સમાન છે. સમાન તાપમાનના આધારે નક્કી થતી વસ્તુઓ છે. અહીંયા એવું નથી. અહીંયા વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત એટલે શું કે દરેક બાળક ભિન્ન છે, પ્રત્યેક બાળક અભિન્ન છે, યુનિક છે, અજોડ છે, બેજોડ છે. આપણે પ્રાર્થનામાં પણ કહીએ છીએ, ઓમ સર્વધર્મની પ્રાર્થના છે, ઓમ તત્સ શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું. એમાં કહે છે અદ્વિતીય તું અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું. તો આ અદ્વિતીય એટલે શું? એ વ્યક્તિગત ભિન્નતા છે. કોઈ કોઈના જેવું નથી. આપણે સૌ જાણીએ છીએ કે આપણા બધાના જ રેટિના અલગ છે. આ વિશ્વમાં, આ દુનિયામાં રહેતા દરેકના રેટિના અલગ છે, દરેકની ફિંગરપ્રિન્ટ્સ અલગ છે. એનો અર્થ એ થયો કે મારું જેવું આ વિશ્વમાં કોઈ નથી. એટલા માટે તો આપણે સિક્યુરિટીમાં, આધાર કાર્ડ કે વગેરેમાં, પાસપોર્ટ વગેરેમાં આપણી ફિંગરપ્રિન્ટ અને આંખના રેટિના લેવામાં આવે છે. કારણ કે આપણા જેવા બીજા અન્ય વ્યક્તિનું સર્જન કુદરતે કર્યું નથી. જો અન્ય વ્યક્તિનું સર્જન નથી થયું એનો અર્થ એ થયો કે હવે પછી જન્મશે એનું પણ નહીં થાય, અને જે પહેલાં જન્મી ચૂક્યા અથવા તો જે મૃત્યુને વર્યા, જે મૃત્યુ પામ્યા, એ લોકો પણ આપણા જેવા નહોતા, સરખા નહોતા, સમાન નહોતા. જો કુદરતે, જો નિયંતાએ, જો કુદરતે આવો વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત આપ્યો હોય, અદ્વિતીય આપણને બનાવ્યા હોય, તો પછી પ્રક્રિયા સમાન શા માટે? આ પ્રક્રિયા સમાન શા માટે આપણે કરીએ છીએ? શું કામ આ પ્રક્રિયાને આપણે સમાન રાખીએ છીએ? બાળકની ભિન્નતાને ઓળખીને એવી માવજત આપવી જોઈએ, એવી પ્રોસેસમાંથી પસાર કરવો જોઈએ
કે આપણી અપેક્ષા મુજબનો, આપણા શિક્ષણના ધ્યેયો મુજબનો, આપણા વર્ગ શિક્ષણના હેતુઓ મુજબનો એનામાં અપેક્ષિત વર્તન પરિવર્તન થાય. આપણે જેવો જોઈએ છે તેવો બાળક, ઈચ્છિત બાળક, નાગરિક બનીને બહાર આવે. પરંતુ બધાના માટે આ સમાન પ્રક્રિયા જે છે, જેના લીધે આઉટપુટ તરીકે આપણને યોગ્ય વ્યક્તિઓ મળતા નથી, અથવા તો ભિન્ન ભિન્ન સમાન પ્રક્રિયા આપવા છતાં એ જ શિક્ષકના બે વિદ્યાર્થીઓ હોય છતાં પણ સમજો કે એના નાગરિકત્વના ગુણો જે છે એ ઊંચા અથવા તો નીચા હોઈ શકે. સદગુણો અને દુર્ગુણો બંને પણ હોઈ શકે. આ સાહજિક છે. એટલા માટે પણ આ પ્રક્રિયા જે છે, મારે વાત કરવી છે આ પ્રક્રિયા. શું કામ આવું કહ્યું કે સર્વાંગીણ વિકાસની પ્રક્રિયા છે? પહેલાં કહ્યું હતું એમ કે આ પ્રપૂર્વક જે છે એવું બધામાં લાગુ પડે છે. પ્રવેગ, વેગ, પ્રવેગ, ક્રિયા, પ્રક્રિયા, શિક્ષણ, આનું ટાઇટલ પણ એવું છે, પ્રશિક્ષણ. શિક્ષણ, પ્રશિક્ષણ. તો આગળનો આ પ્રપૂર્વક છે એ શું બતાવે છે? દાખલા તરીકે એક સાદું ઉદાહરણ આપીએ કે ઘરમાં આપણે શાક બનાવવાની, સબ્જી બનાવવાની પ્રક્રિયા જોઈ હશે. જોજો, સબ્જી બનાવવાની ક્રિયા નથી, હું અહીંયા શબ્દ વાપરું છું, પ્રક્રિયા જોઈ હશે. એમાં એક કરતાં અનેક ક્રિયાઓનો સમાવેશ થાય છે. અનેક ક્રિયાઓનો સમાવેશ થાય છે. આ અનેક ક્રિયાઓ કઈ કઈ છે? શાકની પસંદગી કરવી, શાક લેવા જવું, શાકની પસંદગી કરવી, ત્યાંથી લઈને તેને ધોવું, સાફ કરવું, સમારવું, ત્યાર પછી એને બનાવવા માટેનું વાસણ પ્રાપ્ત કરવું, વાસણ પ્રાપ્ત કરીને એને અગ્નિ પેટાવવો. આ બધી ક્રિયાઓ છે. અગ્નિ પેટાવ્યા પછી એના ઉપર એ વાસણ, ચૂલા ઉપર વાસણ મૂકવું, એમાં યોગ્ય માત્રામાં તેલ રેડવું, એના માટે વઘાર માટેની વ્યવસ્થાઓ, જે કંઈ જેનાથી પણ વઘાર કરવાના હોય તે સામાન જરૂરિયાત મુજબને એમાં નાખવો. તેલ ઉકળે પછી એને અંદર એ સુધારેલું અથવા તો સમારેલું શાક છે તે નાખવું, કાચું શાક. ત્યાર પછી યોગ્ય માત્રામાં પાણી ઉમેરવું, ચડવવું, ઉતારવું અને પીરસવું. આટલી નાની નાની ક્રિયાઓ એક સાથે થાય ત્યારે હું કહું છું કે એક સાથે જોડાયેલી છે. તો અનેક ક્રિયાઓ જોડાયેલી છે અને આ અનેક ક્રિયાઓ જોડાયા પછી આપણે એવું કહીએ છીએ કે શાક બનાવવાની પ્રક્રિયા છે. તો એનો અર્થ થયો કે નાની નાની ક્રિયાઓ છે. આ બધી જ જે શાક બનાવવાની આપણે ક્રિયાઓ જોઈ, એ ક્રિયાઓમાં બધી એકબીજા ઉપર આધારિત છે. એક ક્રિયા બીજી પ્રક્રિયા ઉપર ગોઠવાયેલી છે, આધારિત છે. જો આધારિત ના હોય તો શું થાય? દાખલા તરીકે એક ક્રિયા ઉલટી સુલટી થઈ જાય તો શું પરિણામો આવે? તેલ ગરમ થાય એટલે શાક નાખવું, ત્યાર પછી યોગ્ય માત્રામાં પાણી ઉમેરવું. આ ત્રણ ક્રિયાઓ છે. એક જો ક્રિયા ઉલટી થાય અને તેલ ગરમ થયા પછી સીધું પાણી નંખાઈ જાય તો ભડકો થાય. અર્થાત
આ બધી જ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે. કેવી ગોઠવાયેલી છે? આધારિત છે, પણ ગોઠવણ પણ કેવી છે? વૈજ્ઞાનિકપણે એકબીજા ઉપર ગોઠવાયેલી છે. વૈજ્ઞાનિકપણે ગોઠવાયેલી છે. એનો અર્થ એ થયો કે આ બધી જ ક્રિયાઓની ગોઠવણ જ્યારે વૈજ્ઞાનિક ઢબે એકબીજા ઉપર ગોઠવાયેલી હોય ત્યારે એ પ્રક્રિયા થાય છે. એવું જ મિત્રો પ્રશિક્ષણનું છે કે શિક્ષણના તમામ તબક્કાઓ શિક્ષણના તમામ તબક્કાઓ, શિક્ષણ નામની ક્રિયાઓ, અનેક પ્રકારના શિક્ષણના તબક્કાઓ વૈજ્ઞાનિક ઢબે એકબીજા ઉપર આધારિત ગોઠવાયેલા હોય અને એનું જે કંઈ આપણને પ્રાપ્ત થાય, જે સ્વરૂપ પ્રાપ્ત થાય, અનેક શિક્ષણના તબક્કાઓને ભેગા કરીએ, શિક્ષણ આપવાની જે પદ્ધતિઓ, એના હેતુઓ, એના ઉદ્દેશો, એમાં વપરાતા સાધનોનો ઉપયોગ પણ ક્રમશઃ એકબીજા ઉપર આધારિત હોય, યોગ્ય વસ્તુ સંબંધ માટે યોગ્ય ચિત્રનો ઉપયોગ, યોગ્ય વાક્ય માટે યોગ્ય મોડેલનો ઉપયોગ સમજાવવા માટે. તો આ બધું જ ભેગું થાય, એ સમુચ્ચય જે પેદા થાય એને આપણે પ્રશિક્ષણ એવું કહીશું. એટલે જે આગળ પૂર્વક આપણે વાપરીએ છીએ, પછી પ્રક્રિયામાં હોય, પ્રવેગમાં હોય, એક કરતાં વધારે વેગવંતી જે ક્રિયાઓ હોય એને આપણે પ્રવેગ પણ કહીશું. પ્રવેગની વૈજ્ઞાનિક વ્યાખ્યા તો જુદી છે, પણ અહીંયા પ્રશિક્ષણનો આપણે વાત કરીએ તો શિક્ષણના તમામ તબક્કાઓ જેને આપણે એકબીજા ઉપર આધારિત એવી રીતે ગોઠવીએ, વૈજ્ઞાનિક ઢબે ગોઠવીએ, જેના લીધે એ કંઈ આપણને પ્રાપ્ત થાય, સામેથી આપણને જે કંઈ નિપજ તરીકે મળે, અથવા તો એ જે કંઈક પ્રોસેસ થાય, એ પ્રોસેસને આપણે પ્રક્રિયા નહીં પણ પ્રશિક્ષણની પ્રોસેસ એવું કહીશું. તો એનું જે મોડેલ જે છે પ્રશિક્ષણનું એ કેવું હોય? દાખલા તરીકે આપણો બીએડનો અભ્યાસક્રમ જે છે તે શિક્ષણનું મોડેલ છે. શિક્ષણની સમજ આપતી બાબત છે. કેવી રીતે શીખવવું, હાઉ ટુ ટીચ, કેવી રીતે શીખવવું, અસરકારક કેવી રીતે શીખવવું, એ શીખવાડનારની બાબત છે. શીખવવું કેવી રીતે, એમાં અંદર જે કંઈ કૌશલ્યો પ્રાપ્ત થાય અને કૌશલ્યનો જે સમૂહ બને અને તમારામાં જે અપેક્ષિત પરિવર્તન આવે, શિક્ષક બનવા માટે શિક્ષકત્વ તમારું ઉજાગર થાય, અને આ બધું શીખવવા માટે જે કંઈ તાલીમી અભ્યાસક્રમ છે એને આપણે શિક્ષક પ્રશિક્ષણનો અભ્યાસક્રમ કહીશું. તો પ્રશિક્ષણનું મોડેલ કેવું હોય? ઇનપુટ તરીકે શું હશે? પ્રોસેસ તરીકે શું હશે? અને આઉટપુટ તરીકે શું હશે? આઉટપુટ તરીકે શું હશે? એની આગતો શું થશે? એક સ્નાતક અથવા તો અનુસ્નાતક, ઉમેદવાર, આપણા નિયમ પ્રમાણે જોઈએ તો 50% ગુણ ધરાવતો, ઓછામાં ઓછા 50% ગુણ ધરાવતો, 2 વર્ષનો શિક્ષકનો અનુભવ ધરાવતો, NCT માન્ય કોઈ પણ અભ્યાસક્રમ
કરેલો એવો સ્નાતક અથવા તો અનુસ્નાતક. બહાર શું નીકળશે? ટ્રેન્ડ ટીચર. જેને આપણે કહીશું પ્રશિક્ષિત. પ્રશિક્ષિત શિક્ષક. આ સ્નાતક, અનુસ્નાતક અને વચ્ચે પ્રોસેસમાં શું હશે? શિક્ષણના હેતુઓ, ઉદ્દેશો, સાધનો, અભ્યાસક્રમ, વર્ગ શિક્ષણ, પ્રાયોગિક કાર્ય, આ બધું જ પરીક્ષા, મૂલ્યાંકન, પરિણામ, આ બધું પ્રોસેસમાં હશે અને એના આધારે આપણને મળશે ટ્રેન્ડ ટીચર અથવા તો પ્રશિક્ષિત શિક્ષક. એમાં પણ ફરીથી મેં કહ્યું તેમ કહું છું કે વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત લાગુ થાય છે. આ બધી જ માવજત જો સરખી આપવામાં આવે તો પણ, કારણ કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં ક્યાંય વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખીને શિક્ષણના હેતુઓ નક્કી કરવામાં આવતા નથી. વર્ગ શિક્ષણના ઉદ્દેશો જે છે એ પણ સમૂહને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે અને એના લીધે વ્યક્તિગત ભિન્નતાના સિદ્ધાંત ધ્યાનમાં ન રાખવાને લીધે અથવા તો હેતુઓ અથવા તો એની અધ્યયન ક્ષમતા, એના અનુભવો, એની કેપેસિટીઝ, શારીરિક, માનસિક, ને એને પોતાની સમસ્યાઓ, એને પૂરું પાડવામાં આવતું વાતાવરણ, આ બધું જ જુદા જુદા પ્રકારનું હોવાને લીધે આપણને છેલ્લે જે ટ્રેન્ડ ટીચર પણ મળે છે, પ્રશિક્ષક શિક્ષક પણ મળે છે, તે પણ જુદા જુદા હોય છે, અલગ અલગ પ્રકારના મળે છે. બધા જ ટ્રેન્ડ ટીચર એ આપણને એક સમાન, એક જ પ્રકારની ડિગ્રી બધાની સરખી છે. બીએડ ઓડીએલની ડિગ્રી તમને બધાની મળવાની જ છે, પણ તમારા અંદર થયેલી કેપેસિટીનું જે બિલ્ડિંગ નિર્માણ જે છે, ક્ષમતાઓનું જે નિર્માણ જે છે તે અલગ હશે. અલગ એટલા માટે હશે કારણ કે આપણને પેલો અદ્વિતીયતાનો ખ્યાલ જે છે એ ખ્યાલના લીધે તમારી જેવી સમજશક્તિ છે, તમારી સમસ્યાઓ, તમે જે વર્ગમાંથી આવો છો, તમે જે સમાજમાંથી આવો છો, સમાજ એટલે કુટુંબ, તમે જે કુટુંબમાંથી આવો છો, તમારા વ્યવહારિક પ્રશ્નો છે એ બધાના જુદા જુદા પ્રકારના છે. માનસિક, શારીરિક આયુ બધાની સરખી છે, પણ માનસિક આયુ પણ બધાની જુદા જુદા પ્રકારની છે. આઈક્યુ પણ બધાનો જુદા જુદા પ્રકારનો છે. ઇન્ટેલિજન્ટ કોશન્ટ, જેને બુદ્ધિઆંક કહીશું, ને સ્કિલ, આવડત પણ બધાની જુદા જુદા પ્રકારની છે. આવડત સુધારી શકાય, સ્કિલ આપવા માટેનું તો આ અભ્યાસક્રમમાં જોગવાઈઓ છે. કૌશલ્યો કેળવવા માટેનો આ આખો પ્રશિક્ષણનો કાર્યક્રમ છે. એ પ્રોસેસનો ભાગ છે, પ્રક્રિયાનો ભાગ છે. છતાં પણ કોઈનામાં કોઈ સ્કિલ વધતા ઓછા અંતે એ નિર્માણ થાય છે. મિત્રો, આ અભ્યાસક્રમ સંરચનાના સિદ્ધાંતો આપણે જોઈશું ત્યારે વાત કરીશું, પણ હંમેશા આપણે આટલું નક્કી રાખીએ કે તમારી સામે બેઠેલો સમાજનું, બધા જ સમાજો, સમાજ એટલે હું અહીંયા કોઈ જ્ઞાતિવાળા સમાજની વાત નથી કરતો, બાળક જે વિશ્વમાંથી આવે છે તે સમાજ, એ એનો સમાજ, જે કુટુંબમાંથી આવે છે તે એનો સમાજ. એટલે એ જેમાંથી આવે છે એ સમાજની વ્યાખ્યા કરવી હોય તો આપણે એવું કહી શકીએ કે તમારો વર્ગખંડ એ એક તમારી આસપાસનો જે સમાજ છે એની લઘુ આવૃત્તિ છે. યોર ક્લાસરૂમ ઇઝ અ મિનિએચર ઓફ ધી સોસાયટી, લઘુ આવૃત્તિ છે.
એટલે બધાને ધ્યાનમાં રાખીને, વ્યક્તિગત ભિન્નતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને વર્ગ શિક્ષણ થવું જોઈએ. કેવી રીતે કરવું, કેવી રીતે કરી શકાય એ વિચારણાનો મુદ્દો છે. જૂથ કાર્ય આપવું, જૂથોમાં વહેંચણી કરવી, જૂથો પણ પાછા કેવી રીતે પાડવા, તો વૈજ્ઞાનિક ઢબે પાડવા, એનો બુદ્ધિઆંક માપીને પાડવા અથવા તો એના અવલોકન દ્વારા પાડવા, પૂર્વગ્રહ વગરના અવલોકન, તટસ્થ ભાવે થયેલા અવલોકનો. આવું બધું જો આપણે કરી શકીએ તો મને લાગે છે કે થોડાક સમાન શિક્ષકો આપણને વર્ગખંડમાં પ્રાપ્ત થાય, અથવા તો જે શિક્ષણની પ્રક્રિયા જે છે તે આપણને ફળીભૂત થાય. ટૂંકમાં કેળવણીની પ્રક્રિયા જે છે એ સહેતુક છે, એ હેતુપૂર્ણ છે. એના હેતુ આપણે પહેલાં નિશ્ચિત કરીએ છીએ, એના પછી કઈ પ્રક્રિયા અમલમાં મૂકવી તેની આપણે વાત કરીએ છીએ. એટલે કે આપણા જો હેતુઓ ખોટા હશે તો આપણું આઉટપુટ અથવા તો નિપજ પણ ખોટી હશે. જો આપણા ઉદ્દેશોમાં થોડુંક અંતર હશે તો પણ એ હશે, તો પણ ભિન્ન આપણને નાગરિક પ્રાપ્ત થશે. જો અપેક્ષિત વર્તન પરિવર્તનમાં પણ આપણે જે ક્યાંક થાપ ખાઈશું તો પણ એનો અર્થ એ થયો કે આપણો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ, ટૂંકા ગાળાનો હોવો જોઈએ. જેમ કે મારે તમને આ તાસની અંદર માત્ર કેળવણીની પ્રક્રિયા છે, શિક્ષણ એક પ્રક્રિયા છે એટલું સમજાવવાનો મુદ્દો હતો. તો પ્રક્રિયા સમજાવવાનો મુદ્દો કે કેવી રીતે પ્રક્રિયા આપણે કહીએ છીએ, એની આગતો શું છે, એના ઇનપુટ શું છે, એની નિપજ શું છે, એના આઉટપુટ શું છે, પ્રોસેસ કેવી રીતે નક્કી કરવામાં આવે છે, અને પ્રોસેસના અંતે મળતું આઉટપુટ એ ખામીવાળું શું કામ હોય છે, એની મારે વાત કરવાની હતી. એટલા હેતુ સાથે મારા વર્ગ શિક્ષણનો મેં પ્રારંભ કરેલો. અને એ વર્ગ શિક્ષણના અંતે હું માનું છું કે તમને પ્રોસેસ એટલે શું, પ્રક્રિયા એટલે શું, પ્રશિક્ષણ, શિક્ષક એટલે શું, શિક્ષણ એટલે શું, અને શિક્ષકોનું પ્રશિક્ષણ, શિક્ષકોની તાલીમ અથવા તો પ્રશિક્ષણ એટલે શું. તાલીમ શબ્દ મિત્રો ખૂબ ટૂંકો છે. તાલીમ શબ્દ આપણે ન વાપરીએ, કારણ કે તાલીમ જે છે, વી કેન ટ્રેન એનિમલ્સ ઓનલી. મનુષ્યની વ્યાખ્યામાં પણ એવું કહ્યું છે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. સાચી વાત છે, સામાજિક પ્રાણી છે, પણ સામાજિક એ વિશેષણ છે. એટલા માટે એ અન્ય પ્રાણીઓ કરતાં એ જુદો પડે છે. કૂતરો સામાજિક પ્રાણી છે એવું આપણે નથી કહેતા, ભેંસ સામાજિક પ્રાણી છે એવું નથી કહેતા. ભેંસ પ્રાણી છે, ગાય પ્રાણી છે, પણ મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. એમ પ્રાણીઓને તાલીમ આપી શકાય, પણ અહીંયા તો સામાજિક પ્રાણી છે એટલા માટે એને પ્રશિક્ષિત કરી શકાય. એટલે આપણે ટીચર ટ્રેનિંગના બદલે ટીચર એજ્યુકેશન, શિક્ષક પ્રશિક્ષણ એવો શબ્દ આપણે અહીંયા વાપરીએ છીએ. મને લાગે છે કે આ તાસના અંતે આપણે શિક્ષક પ્રશિક્ષણમાં શિક્ષણનો અર્થ, પ્રશિક્ષણનો અર્થ, શિક્ષણની વ્યાખ્યાઓ આપણે આગળ જોઈશું, પણ આટલી બાબતો, પ્રશિક્ષણ એટલે શું, એની પ્રક્રિયા એટલે શું, પ્રક્રિયાનો પ્રપૂર્વક કેમ લગાડવામાં આવે છે, એટલે કે બધી જ ક્રિયાઓનો સમૂહ, વૈજ્ઞાનિક ઢબે ગોઠવાયેલી એકબીજા ઉપર આધારિત ક્રિયાઓનો સમૂહ, આવું આજનો મારો ઉપક્રમ હતો. આપે સરસ રીતે, મને લાગે છે કે આ વિષયને ગ્રહણ કરશો એવી અપેક્ષા સાથે નમસ્કાર. स्वाध्यायः